આપણો દેશ, એ પછી ગુજરાત હોય કે ભારત, પણ એ આપણા દેશ પ્રત્યે આપણને માન હોવું જ જોઈએ, પ્રેમ હોવો જ જોઈએ, ગૌરવ હોવું જ જોઈએ. પણ પછી જો આપણને શરમ આવતી હોય ગુજરાતી કહેવડામાં કે ભારતીય કહેવડાવવામાં કે હિન્દુ કહેવડાવવામાં જો આપણને શરમ આવતી હોય તો પછી ઉપાય થાય નહીં. તમે તો બહાર ફરતા હશો એટલે તમે જોયું હશે કે બધા જ લોકો બંગાળી ગમે ત્યાં જાય પણ પોતાના લોકો જોડે તો શેમાં જ વાત કરે? બંગાળીમાં જ. કન્નડી હોય તો કન્નડમાં વાત કરે, તમિલ હોય તો તમિલીમાં વાત કરે. આ બધા પોતાની ભાષાને જાળવી રાખે છે. મેક્સિકન લોકો એમની ભાષા જાળવી રાખે છે, જાપાનીઝ લોકો એમની ભાષા, ચીની લોકો એમની ભાષા, એમનો પહેરવેશ, એમનું કલ્ચર. જો ભાષા સચવાય છે તો બધું સચવાશે, પણ ભાષા નહીં સચવાય તો એની સંસ્કૃતિ સચવાવાની નથી. એક ગુજરાતીઓ જ એવા છે કે જે લોકો પોતાની ભાષા છોડી દે છે. મમ્મીને આવડતું હોય કે ના આવડતું હોય, પણ મારું છોકરું તો હેમાં ભણવું જોઈએ? મીડિયમમાં જ. લગ્નની કંકોત્રી આવી, ઘરવાળાને કે જલ્દી તૈયાર થઈ જાઓ. બોલે ક્યાં જવાનું? તો કે મારા બેનપણીના વેલ્ડિંગ છે. પેલો કે એટલે? તો કે આપણા નતા થયા ઈ. તો કે એને ગાંડી વેડિંગ કહેવાય. બોલે બધું એક જ છે કે માં બધું ઘરમાં કરાવતી હતી, તે માં શીખવાડતી હતી, તે બધું ગમતું નહીં એટલે આપણે કે મરજો માન જીવજો માસી. અને પરણીને સાસરે ગઈ તો સાસરે તો પછી સાસુએ બધું જ કરવાનું કહ્યું. એટલે માસીએ ચોપડી આપી હતી અંગ્રેજીમાં, માસીની જ ભાષામાં. એમાંથી જોઈને બધું કરે. એક દિવસ સાસુએ કહ્યું કે પુલાવ ને કઢી બનાવો. તે પુલાવ કેમ બનાવો બધું લખ્યું હતું, કઢી કેમ બનાવો બધું લખ્યું હતું. બનાવતી હતી પણ એમાં એ નહોતું લખ્યું કે ઉભરો આવે શું કરવું. ત્યારે શું યાદ આવે? માં. અને એ વખતે યાદ આવ્યું કે એકવાર પોતે રસોડામાં ગરી ગઈ હતી તો માં રસોઈ બનાવતી હતી, દાળ બનાવતી હતી. દાળમાં ઉભરો આવ્યો એટલે માએ આવડું બાવલું લઈને પાણી નાખ્યું એટલે ઉભરો બેસી ગયો. એને એમ કે આમાં આવું જ થતું હશે. બાવલું લઈને જ્યાં પાણી નાખ્યું ત્યાં ઉભરો ઓર ઉભરાયો. પોતે દાજીને રસોડું દાજ્યું. ત્યારથી કહેવત બદલી નાખી, જીવજો માં અને મરજો માસી. માં બધું શીખવાડે તો કે અત્યારથી બધું એકડો ઘૂંટીને શું કામ? તઈ જઈને ફરી પાછો નવેસરથી એકડો ઘૂંટવો એના કરતાં રહેવા દે ને. ડબલ હજામત કરવી, પેલું શીખેલું ભૂલવું ને ફરી પાછું જઈને નવેસરથી શીખવું. તઈ જઈને શીખીશું, જેવું આવશે એવું દેવા છે. બોલ ગોવર્ધન. જરાક આમ હાથ આમ કરો, આમ આમ કરીને જેવ કરવાની, આમ ને પછી આમ. એટલે થોડીક આળસ જાય આમ શરીરમાંથી. લોહીનું સરખું પરિભ્રમણ થાય. બોલો દ્વારિકાધીશ કી. ઠંડી લાગતી હોય તો ઠંડી ઉડી જાય. આમ તો ઠંડી છે નહીં. અમે તો સુખતાલમાં જઈને આયા, -ડિગ્રીમાં રહેતા હતા તોય અમે એમને જ ઠંડે જ નાતા હતા ને રહેતા હતા. કેમ ધનબાદમાં 6 ને 2 ડિગ્રી રહેતી. બધા પૂછે મારા ઠંડી નહીં લાગતી, પણ ઠંડી લાગવી જોઈએ. આમ જ છાલ તો પડી રહેતી હતી. પેલી પહેલે દિવસે નથી પહેરી કેસરી, પડી રહી.
એટલે શું છે કે પહેલું મનમાં લાગે, મનમાં લાગે પછી ઇન્દ્રિયમાં લાગે, પછી શરીરમાં લાગે, પણ મનમાં જ ન લાગે તો એના માટે એક જ ઉપાય, રોજ ટાઢા પાણીએ નાહવું અને પુષ્ટિ માર્ગનું સ્નાન કરવું. પુષ્ટિ સ્નાન એટલે કયું કે નળને તમારે અડાય નહીં અને નળ નીચે જે પાણી આવે એમાં સીધું નાહવાનું, એટલે શાવર. એ જે શાવરમાં નાહવું એ પુષ્ટિ સ્નાન. નળને અડ્યા વગર ને ડબલાને ડોલને અડ્યા વગર થાય તે પુષ્ટિ સ્નાન. બોલ ગોવર્ધન. એટલે તમે કહેજો કે અમે અમેરિકામાં તો રોજ પુષ્ટિ સ્નાન જ કરીએ.